નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે અત્યારે જે વિડીયોનો ટોપિક છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન પેપર લેવાઈ ગયેલા છે, બરાબર, તો એના વિશેનો છે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાન્યુઆરી 2026માં જે પેપર મિત્રો લેવાયેલો એ સબ્જેક્ટનું નામ છે માનવ અધિકાર, સમાજ અને વિકાસ. સબ્જેક્ટનો કોડ છે AHRCOM-01. ઓકે, SYBOનો મિત્રો આ પેપર છે. જો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે જુલાઈ 2026 સેશન્સની એક્ઝામ ચાલે છે. ઓકે, અને આપણે આને પહેલાંના જો તમે વિડીયો જોયા છો તો ઘણા બધા વિડીયોઝની અંદર આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે અત્યારે જે એક્ઝામ થાય છે મિત્રો, ઓકે, એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો ઘરે જઈને જસ્ટ જે તમારી પાસે ક્વેશ્ચન પેપર આવેલો હશે એનો ફોટો પાડીને એક ઈમેલ કરી દેજો. આપણું ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે. આપણું ઈમેલ આઈડી છે bvp566@gmail.com. ઓકે, તમે ઈમેલ કરીને મોકલશો એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું એ ક્વેશ્ચન પેપર ઉપર. એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થી આવશે જેમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડશે એમને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ઇઝીલી ક્વેશ્ચન પેપર મળતા રહે. ઓકે, અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય છે તો કે જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરવા બેસીએ તો સૌથી પહેલાં આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એ જોવા ખૂબ જ જરૂરી છે કોઈ પણ એક્ઝામને આપણે તૈયારી કરીએ ત્યારે. કારણ કે એના પરથી જ આપણને આઈડિયા આવે છે કે પેપરની પેટર્ન એક્ઝેક્ટલી કઈ રીતે પૂછાય છે. ઓકે, કઈ રીતના ક્વેશ્ચન્સ આવે છે, શોર્ટ સવાલ્સ આવે છે કે લોંગ સવાલ્સ આવે છે, બધી જ વસ્તુઓ જે છે આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી આઈડિયા આવે છે. કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે એ બધી જ વસ્તુઓ આપણને ક્યાંથી મળશે કે આપણે જ્યારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરશું તો એનાલિસિસના માધ્યમ થ્રુ આપણને ઓટોમેટિકલી એ ખ્યાલ આવી જશે, ઓટોમેટિકલી આપણને માર્ગદર્શન મળશે કે અત્યારે આપણે વાંચવાનું કઈ રીતે છે. ઓકે, એટલા માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર મિત્રો એનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો મિત્રો એના માટે જ અત્યારે આપણે લઈને આવી ગયા છે માનવ અધિકાર, સમાજ અને વિકાસ. ઓકે, આ સબ્જેક્ટ છે મિત્રો અને આ જાન્યુઆરી 2026માં મિત્રો લેવાયેલો પેપર છે. હવે ડાયરેક્ટલી જશું જે પેપર આપણી પાસે આવેલો છે એના પર, ત્યાંથી બધી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. તો ચાલો, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો મિત્રો આ ક્વેશ્ચન પેપર જે છે જાન્યુઆરી 2026ની અંદર લેવાયેલો એ ઓપન કરી દીધો છે. જો મિત્રો બધાને હું રિક્વેસ્ટ કરું છું અત્યારે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને મૂકી દેજો, કારણ કે આ રીતના નવનવીન એજ્યુકેશનલ રિલેટેડ વિડીયોઝ આપણે અપલોડ કરીએ છીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતના જે ક્વેશ્ચન પેપર્સ છે આપણે ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે. આપણી ચેનલની પ્લેલિસ્ટ જે છે BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, આ પ્લેલિસ્ટની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન પેપર જે છે એ મળતા રહેશે. ઓકે, તો મિત્રો આજનો જે ટોપિક છે જે ક્વેશ્ચન પેપર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માનવ અધિકાર, સમાજ અને વિકાસ. ઓકે, તો કે એની અંદર તમે જોઈ શકો છો 16 માર્ચ 2026ના રોજ મિત્રો આ પેપર લેવાયેલો હતો. 2 કલાક અને 15 મિનિટ જેટલો સમયગાળો મિત્રો આ પેપરમાં હતો. 70 માર્કનો મિત્રો આ પેપર હતો. ઓકે મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પેપરની પેટર્ન જે છે કઈ રીતની અહીંયા પૂછાયેલી છે. જેમ કે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો એની અંદર તમને 2 ક્વેશ્ચન્સ આપવામાં આવે છે, બંને એકબીજાને ઓર છે. ઇટ મીન્સ કે તે બંને ક્વેશ્ચન્સમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરીને લખવાનો રહેશે. ઓકે, અને એક જે ક્વેશ્ચન છે એ તમારો 14 માર્કનો રહેશે. એ જ રીતે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3માં બી સેમ તમને ક્વેશ્ચનની જે છે પેપરની પેટર્ન જોવા મળે છે કે દરેક પ્રશ્ન નંબર 1, 2, 3માં દરેકમાં 2 ક્વેશ્ચન્સ આપેલા છે. તમે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને તમારે દરેકમાં લખવાનો રહેશે. એટલે 14 માર્કનો મિત્રો એ રીતના સવાલ રહેશે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો ટૂંક નોંધ લખો આપેલી છે. ટોટલ 4 ટૂંક નોંધ આપેલી છે મિત્રો. એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે. તમે સ્ક્રીન પર જેમ જોઈ શકો છો અહીંયા મિત્રો ક્લિયરલી મેન્શન છે 14 માર્ક માટેની ટૂંક નોંધ છે. કોઈ પણ 2 તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે 4માંથી. ઓકે, પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો મિત્રો MCQ ટાઈપનો મિત્રો આ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ટોટલ 7 MCQ પૂછેલા છે મિત્રો અને એ તમારા જે છે 14 માર્ક માટે છે. એટલે કે દરેકના જે છે 2 ગુણ છે. એક તમે આન્સર આપો એટલે તમને 2 ગુણ મળશે. એટલે એ રીતના 14 માર્ક્સનો મિત્રો આ MCQ ટાઈપના ક્વેશ્ચન્સ છે. તો મિત્રો જો તમે આ ક્વેશ્ચન પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય તો તમે વિડીયોની ક્લેરિટી જે છે એને HD મોડમાં નાખી દો એટલે એ વ્યવસ્થિત તમને દેખાશે. જો મિત્રો આ ક્વેશ્ચન પેપર તમે જોતો હોય તો અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, જસ્ટ આપણે એને ફેરવીએ છીએ. ઓકે, આનો સ્ક્રીનશોટ તમે લઈ લો એટલે તમને એ વ્યવસ્થિત રીતે કામ લાગશે તૈયારી કરવા માટે. ઓકે, તો મિત્રો જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવા બેસો છો તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે અત્યારે એક્ઝામ આપો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની, તો
તો એના માટે મિત્રો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જેટલા બને એટલા 5-6 વર્ષના ક્વેશ્ચન પેપર જો તમને મળતા હોય, ઓકે, ઇન્ટરનેટના માધ્યમથી તમારા ફ્રેન્ડ્સ પાસેથી, તો વધુમાં વધુ ક્વેશ્ચન પેપર્સ કલેક્ટ કરો, એનું એનાલિસિસ કરો. એનાલિસિસ કરવું એક્ઝેક્ટલી શું, એનામાં શું કરવું એક્ઝેક્ટલી, તો જો હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું. હું કઈ રીતનું કરું તો જ્યારે જેમ કે મેં 5 વર્ષના ક્વેશ્ચન પેપર લીધા, ઓકે, દરેક ક્વેશ્ચન જે છે જે ટોપિકમાંથી પૂછાયેલો છે બુકમાં, એ ઉપરની સાઈડ, ફ્રન્ટ સાઈડ જે છે તમારે લખી લેવાનું, હેડર સાઈડ તમારે લખી લેવાનું કે આ ક્વેશ્ચન જે છે આ વર્ષે આટલા માર્ક્સ માટે પૂછાયેલો છે, ત્યાં લખી લેવાનું. એ રીતે જે બી ક્વેશ્ચન છે બધા ટીક માર્ક કરતા રહેવાના બુકમાં, ત્યાં ઈયર અને માર્ક્સ લખતા જવાના. એ રીતે 5 વર્ષના તમે ક્વેશ્ચન પેપર જ્યારે ટીક માર્ક કરી નાખશો અને પછી બુક ખોલશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ જ ક્વેશ્ચન તમારે 5 વખત પૂછાયેલો છે, કે આ જ ક્વેશ્ચન તમારે 2 વખત આવેલો છે, આ ક્વેશ્ચન 3 વખત આવેલો છે. આ રીતના મિત્રો એક એનાલિસિસ તમારું થઈ જશે. ઓકે, આ રીતે તૈયારી કરશો તો ઓકે. તો આ રીતના મિત્રો જે ક્વેશ્ચન્સ વધારે પૂછાયેલા છે એનું બી તૈયારી કરી લો, પ્લસ બુકની આખું એક વખત રીડિંગ કરી લેજો, એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન્સ કોઈ પણ ખૂણેમાંથી પૂછાય તો તમને લખતા ફાવે. ઓકે, તો મિત્રો આ રીતે સારી રીતે તૈયારી કરો એટલે સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકો છો. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતના જે ક્વેશ્ચન પેપર જે છે એ આપણે આપણા જે ચેનલની પ્લેલિસ્ટ છે એની અંદર મૂકેલા છે. ચલો.